નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ભારત સંકલ્પ સંમેલન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ બીઆર ફાર્મ ખાતે યોજાયો હતો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતા અને લોકસભાના મુખ્ય દંડક ડોક્ટર સંજય જયસ્વાલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં જનકલ્યાણ યોજનાઓની ઝાંખી રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંબોધન કરતા લોકસભાના મુખ્ય દંડક ડોક્ટર સંજય જયસ્વાલે ગુજરાતના વિકાસ મોડેલની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિકાસનો નવો માપદંડ સ્થાપ્યો હતો, જે આજે સમગ્ર દેશમાં અમલમાં મુકાઈ રહ્યો છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નવસારી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે રોડ, રેલ અને એર કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારા થયા છે। વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ સહિતના પ્રોજેક્ટથી લોકોના સમય અને ઇંધણની બચત થઈ રહી છે। તેમણે કેચ ધ રેન અભિયાન હેઠળ જળ સંચય માટે પણ લોકોને જોડાવા અપીલ કરી હતી।